આગળ વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે કોંગ્રેસમાં કમઠાણ સમવાનું નામ નથી લઈ રહ્યું। એક બાજુ ભાજપ 150 બેઠકો સર કરવાના લક્ષ્યાંક સાથે ટોપ ગિયરમાં છે, એવા જ સમયે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાં ગૃહયુદ્ધ તેની ચરમસીમાએ પહોંચ્યું છે। નારાજ શંકરસિંહ વાઘેલા પોતાની માંગણીમાં બાંધછોડ કરવા તશના મસ્ત થવા તૈયાર નથી, તો સામે છેડે ભરતસિંહ સોલંકી પણ આડકતરી રીતે આકરા પાણીએ જ દેખાઈ રહ્યા છે। મીડિયા સામે સબ સલામતના દાવા કરતા ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચેનું શીત યુદ્ધ સૌ કોઈ જાણે છે। બાપુ ઘણીવાર દિલ્હીના ધક્કા પણ ખાઈ આવ્યા છે, ત્યારે ભરતસિંહ અને પ્રભારી ગેહલોતજીએ પણ અનેકવાર હાઈકમાન્ડ સાથે વાત કરી છે, પરંતુ માત્ર વાતનું વતેસર જ સામે આવ્યું છે। ત્યારે હવે બાપુ આજે ફરી એકવાર દિલ્હી દરબારમાં પહોંચ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વખતે બાપુ આખરી બાજી ખેલી રહ્યા છે। ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની મીટિંગમાં આ વખતે બાપુ આર્યા પારની ભૂમિકામાં છે, તો રાહુલ ગાંધી પણ બાપુની વાત સાંભળવા માટે તેમની સાથે પહેલા અંગત મીટિંગ કરી રહ્યા છે। બાદમાં પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સાથે બેઠક કરી ગૃહયુદ્ધને શાંત પાડવા પ્રયાસ કરશે। પરંતુ અહીં મીડિયામાં ચગડોળે ચઢેલી વાત એ છે કે શું બાપુ માનશે કે નહીં? જો તેમની માંગ પૂરી નહીં થાય તો બાપુ આગળ શું પગલું ભરશે? નોંધનીય છે કે ઘણા સમયથી બાપુ ખુલ્લેઆમ કોંગ્રેસ પાર્ટી સાથે નારાજગી દર્શાવી રહ્યા છે અને ચૂંટણી પહેલાની તૈયારી અને ઉમેદવારોના નામ નક્કી કરવાને લઈને પણ વારંવાર પોતાનું નિવેદન આપી ચૂક્યા છે। છેલ્લે ગાંધીનગરમાં સમર્થકોનું સંમેલન બોલાવીને પણ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે ખુલ્લેઆમ ટીકા ટિપ્પણી કરીને પોતાના મનની વાત કહી હતી। ત્યારે આજે હાઈકમાન્ડ અને રાહુલ ગાંધી સાથે બાપુની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને આર્યા પારવાળી મનાઈ રહી છે। જોકે પરિણામ તો બાપુના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે। कांग्रेस उपाध्यक्ष राहुल गांधी के घर पर जो गुजरात कांग्रेस के नेताओं की मीटिंग चल रही है, उसे गुजरात कांग्रेस की एका मीटिंग कहा जा रहा है। हालांकि आज भी कई तरह के विच्छेद या अलगाव देखने को मिले। सबसे पहले शंकरसिंह वाघेला करीब 10 बजे से 10 मिनट पहले राहुल गांधी के आवास पर पहुंचे और उसके करीब 20 मिनट बाद जो अशोक गहलोत जो कि गुजरात कांग्रेस के प्रभारी हैं वो पहुंचे और उसके बाद भरतसिंह सोलंकी करीब 15-20 मिनट बाद पहुंचे। तो इस तरह से कहा जा सकता है कि अभी भी जो अलगाव है या कह सकते हैं एका नहीं है, वो साफ तौर पे आज जो राहुल गांधी के साथ मीटिंग है वो झलकती हुई दिखाई दे रही है। हालांकि जो अशोक गहलोत जो कि गुजरात कांग्रेस के प्रभारी हैं, गुजरात में काफी लंबे समय तक उन्होंने वक्त बिताया, अलग अलग नेताओं से उन्होंने मुलाकात की और एक तरह से फीडबैक लिया और माना जा रहा है कि आज जो गुजरात में अशोक गहलोत को फीडबैक मिला है उसको राहुल गांधी से अवगत कराया जाएगा। लेकिन सबसे बड़ा सवाल यही है कि जो फाक या कह सकते हैं जो भेद गुजरात कांग्रेस में 2017 के अंत में जो विधानसभा चुनाव होने हैं उससे पहले जो एका होनी है वो दिखाई देती है कि नहीं दिखाई देती है। रिजल्ट क्या होता है वो देखने वाली बात होगी, लेकिन ये जरूर है कि मीटिंग से पहले सभी नेता अलग अलग आए और सब नेताओं की मीटिंग भी अलग अलग दिखाई दे रही है। दिल्ली से कैमरामैन निशांत के साथ मैं अजय यादव, संदेश न्यूज।